વડોદરા શહેરના ફતેગંજ વિસ્તાર નરહરી સર્કલથી બ્લુ ડાયમંડ પેટ્રોલ પંપ સુધીના રસ્તા પરના લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 3ના અધિકારી દ્વારા દબાણ શાખાની ટીમ સાથે પહોંચી જઈ અહીંના દબાણો દૂર કરવામાં આવ્યા છે। લારી ગલ્લા ધારકો કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા એક ગંભીર મુદ્દો બની રહી છે વડોદરા શહેરમાં, એ લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે જ ફતેગંજ વિસ્તાર નરહરી સર્કલથી બ્લુ ડાયમંડ પેટ્રોલ પંપ સુધીના જે લારી ગલ્લાના દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। જે લારી ગલ્લા ધારકો પાસે લાયસન્સ હશે તેમની લારી જો કે દબાણ શાખાની ટીમ દ્વારા છોડી દેવામાં આવી હતી, એટલે કે મુક્ત કરી દેવામાં આવી, પરંતુ એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં દબાણ શાખાના અધિકારીઓ અને લારી ગલ્લા ધારકો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ હોય। લારી ગલ્લા ધારકો તરફથી ઘણા બધો રોષ વ્યક્ત કરવામાં આવ્યો, જે રીતે દબાણ શાખાની ટીમ પહોંચે છે અને તેમની લારી ગલ્લા ઉઠાવી લઈ જાય છે, જેના કારણે તેમને આર્થિક નુકસાની થાય છે। રોજ બરોજ કમાઈને પેટીયું રડતા આ લારી ગલ્લા ધારકો જેઓ દ્વારા દબાણ શાખાની આ કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। જ્યારે આ મામલે રિક્ષા ચાલક પ્રમુખની વાત કરીએ તો રિક્ષા સ્ટેન્ડના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક લારી ગલ્લા ધારકો કે જે આડેધડ લારીઓ રાખતા હોય છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય અને જે ગુંડા તત્વો છે તેઓનું પણ જે લુખ્ખા તત્વો છે તેમનો પણ ત્રાસ વધી ગયો છે, તેવું રિક્ષા સ્ટેન્ડના પ્રમુખનું કહેવું છે। જાકે એક મહિલા વિશે વાત કરીએ તો મહિલા લારી ધારક દ્વારા એમ જણાવવામાં આવ્યું કે તેઓ પોતે વિધવા છે, તેમના પતિ નથી અને પોતે આ લારી ચલાવીને ગુજરાન ચલાવતા હોય ને તેવામાં ખૂબ જ આર્થિક નુકસાની ભોગવવાનો વારો જ્યારે લારી ગલ્લા ઉઠાવી જાય દબાણ શાખાની ટીમ ત્યારે પહોંચે છે અને રોજબરોજ તેઓ કમાતા હોય તેવામાં જ્યારે લારી ગલ્લા લઈ જવામાં આવે છે ત્યારે તેમની પાસે શું કમાઈશું તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે। આત્મવિલોપન કરીશું હવે અમે, બીજું કંઈ નહીં કરીએ। હાથ પગથી તો મોજાર થઈ ગયા છે, હાથ પગ તો મારા તૂટી ગયા છે, ચલાતું બી નથી અને આગળ હવે અમે ઝેર પી લઈશું, કારણ કે આ સાહેબ જ્યારથી આવ્યા છે આજે એક મહિનાથી અમને હેરાન પરેશાન કરી દીધું એટલે અમારે માથે પર જ નહીં થાય, બરાબર છે। હા, અમારે અમે પાછળ હતા ત્યાંથી હટાયું, થઈ ગયા ત્યાંથી હટાયું, એટલે અમારે બાય બાય ચાણી કરવું 4700 રૂપિયા દર મહિને ભરીને। તમારા કહેવા પર શેડ નાનું કર્યું છે, નાનું નથી કર્યું, એટલું જ છે। રોજ અહીંથી નીકળું દુબઈ લો ભાઈ, આ નાનું કર્યું છે એમને આપણે બધા। હું કહું છું અમારા વિસ્તારમાં રસ્તા રેસામાં લારીઓ આવે, દબાણ અમે કરીએ। રંજનબેન ભટ્ટના વિસ્તાર વોર્ડ નંબર 2 માં કોઈ દબાણ નથી, ત્યાં ટ્રાફિકની ક્રેન વાળા જવા રાજી નથી, તો કોર્પોરેશન વાળા તઈ જઈને બતાવે ને કામગીરી કરી બતાવે તો અમે સ્વેચ્છાએ બંધ કરી દઈશું ધંધા। મારું નામ રશીદ ગનીભાઈ શેખ। અહીં વોર્ડ 3માં જે ફતેગંજ મેઇન રોડ ઉપરના જે દબાણો હતા એ બધા અમે વારંવાર એમને સૂચના આપેલી પણ પાછા આવી ગયા, અમે ફરી આજે ડ્રાઈવ લીધેલી છે। જે હંગામી જે લારી ગલાના જે દબાણો છે રોડ ઉપરના, ફૂટપાથ ઉપરના, એ બધા દબાણો આ બુલ સર્કલ થી લઈ અને ફતેગંજ મેઇન રોડ આખો કવર થાય છે। વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી। એટલા માટે જ અમે વારંવાર જ અમે કાર્યવાહી કરીએ છીએ। એમ વર્ષથી આ લોકો અમને હેરાન કરી રહ્યા છે। આ રોડ બનાવવાનું બને ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની છે, 8 મહિના તમે લારીઓ બંધ કરો, 8 મહિના લોકો બધા લારીઓ બંધ રાખી, ત્યાર પછી હવે જ્યારે ચાલુ કરે તો હવે કે છે કે રસ્તા નડે છે, એના પેલા આજે 30 વર્ષની ઉપર થઈ ગયા લારીઓ ચાલુ છે અને આ ગરીબોને હવે જાય કઈ? આ કે અહીંથી હટાવેલા મેઇન રોડ પરથી, તો મેઇન રોડ પરથી જાય કઈ? અને તમારે કઈ બીજે હટાવી છે તો કઈ બી વેહિકલ વ્યવસ્થા કરી આપો અમને। હા ના, આના ઉપર જ આધાર છે બધું। આ ખોટી રીતની કનરગત છે। હમણાં બી ગયા અઠવાડિયા બંધ કરાવી, હમણાં ફરી પાછા અઠવાડિયા ને ત્યાંથી કોઈ ઓર્ડર મળતું નથી। અહીંયા ઓફિસર જે નવા આવ્યા છે એ જ હેરાન કરી રહ્યા છે। શેખ મહેમૂદ મિયા। મારું કોઈ છે નહીં તોય મેં ધંધો આછો પાત્રો કરીને મેં ખાઉં છું। મને કોઈ મારું હાલવા વાળું નહીં, મને કોઈ મને તોય મને મેં આવીને કરું, મારા પગ હાલે છે તો અત્યારે હું ઊભી નહીં રહેતી તો બી મેં આવું મારું કંઈ કરું હાજે ને કોઈનો આજે આજ તક 1960 મેં આજ તક કર્યો ધંધો, પણ કોઈ દિવસ કોઈનો ઝઘડો કે કશું કમ્પ્લેન અમારી ગઈ
નથી કોઈ દારો કમ્પ્લેન નહીં ગઈ. આટલા બધા લારી વાળા થયા પણ કોઈ લારીનું કમ્પ્લેન નહીં કરી. કમ્પ્લેન કરવા આવી નહીં, કોઈ દારો નહીં થઈ. બંધ કરાવવા અત્યારે આયા બસ એ જ. મારું નામ મધુબેન રાણા. સાહેબને અમે રજૂઆત કરી. મેં પહેલા બી અરજી આપેલી છે મ્યુનિસિપલ કમિશનર સાહેબને લેખિતમાં. ત્રણ કલેક્ટર સાહેબને બી આલેલી છે, મેયર સાહેબને બી આલેલી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને બી આલેલી, રૂબરૂમાં જઈને આલેલી. આ લારી વાળાના મારામાં કેમ કે એને અડચણ બહુ થાય છે, આવતા જતા લોકોને ત્રાસ છે. રસ્તા પર ગાડીઓ મૂકીને બધા માથા ભારે આવે છે માણસો, અને બધું 2 નંબરનું બી તઈ ચાલે છે, અને છોકરી બેન આવું બધું બહુ લફડું ચાલે છે તઈ. હા, હું આ જ એરિયા કમાટીપુરામાં જ રહું છું. હું રિક્ષા સ્ટેન્ડનો આગેવાન છું. એ અમારું રહ્યું રિક્ષા સ્ટેન્ડ. એ ભાઈને અમારું રિક્ષા સ્ટેન્ડ નડે છે, બીજું કશું નહીં. જાની જોઈને કસ્ટમરોને ત્યાં મુકાડવાને ઝઘડો કરાવે છે એમના જોડે. તમે સાહેબ કેવી રીતે ચાલે? અને એની ઓળખાણ વધારે છે કોર્પોરેશનમાં. તો એ જ છે, પણ 2 કેબિન એને લારી એટલે 3 લાયસન્સ તો ના જ મળે ને એને. કોઈ બી એક મળે ને, તે 2 કેબિનો લગાવ્યા છે એને અને 1 લારી લગાવી છે ને. એવું ના ચાલે ને સાહેબ. અને સાંજે સાહેબ બીજું કશું નહીં, અમારી રિક્ષા સ્ટેન્ડ પર બહુ પ્રોબ્લેમ થાય છે. સાંજે રોડ પર ગાડીઓ મૂકે છે, કહીએ છતાંય ગાડીઓ નહીં હટાવતો. એના લીધે પછી પાર્કિંગ આવવા જવા વાળાને બી મેલા વાળાને તકલીફ થાય છે સાહેબ. મારું દિલીપભાઈ છે.